परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। श्री गिरिराज धरण की जय। चिंता संतान हंतारो यत्पादाम्बुजरे नव। प्रियानान्तान् निजाचार्यान् प्रणमामि मुर्मु। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत्। तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानान्तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। श्री वल्लभाधीश की जय। जगत गुरु अखंड भूमंडलाचार्य श्री वल्लभ प्रभु कृष्ण समाम कृष्ण रूपाम कृष्ण रसात्मिकाम श्री यमुने महाराणी जी અને અત્રે ઉપસ્થિત વાલા વૈષ્ણવજનો, આજના જયા એકાદશીના સર્વેને ખૂબ ખૂબ બધાઈ અને ખૂબ આશીર્વાદ। 84 વૈષ્ણવની વાર્તાજીમાં આપણે ચોથા વૈષ્ણવ શ્રી પદ્મનાભદાસજીની વાર્તાજીમાં ચાલી રહ્યા છીએ। શ્રી મહાપ્રભુજીના ચોથા વૈષ્ણવ શ્રી પદ્મનાભદાસજીની વાર્તાજી ચાલી રહી છે। કોઈને કઈ યાદ છે એમાં? આપણે હમણાં તો ઠાકોરજીની કૃપાથી 15 દિવસ પહેલા વહેલા આવી જાય છે। હમણાં તો સડન પ્રભુ કૃપાથી વાંધો નહીં આવે। હા, એ તો બરોબર છે। ગયા વખતે શું પ્રસંગ આવ્યા હતા? હોશિયાર છે હો બધા। સરસ સરસ। શ્રી વલ્લભાધીશ કી જય। બે પ્રસંગ આવ્યા હતા। એક તો પદ્મનાભદાસજીની બે દીકરીઓ, એમાં મોટી દીકરી તુલસા જે બાલ વિધવા છે, જેને ધણીનું મોઢું જ નથી જોયું, પતિનું મોઢું જ નથી જોયું, એટલે લૌકિક કઈ જોયું જ નથી અને પહેલેથી જ પિતાની ઘરે રહી રહ્યા છે અને શ્રી મથુરાધીશજીની ખૂબ આનંદથી સેવા કરે છે, ઠહેર કરે છે। બીજા એક નાના બેટી છે એમના, જેમનો વિવાહ હજી બાકી છે કરવાનો। પદ્મનાભદાસજી વિચાર્યું કે ભાઈ કોઈ વૈષ્ણવ હોય ને તો એને હું મારી દીકરી પરણાવું। જેમ ભગવત સત્સંગમાં કેમ જાય, જેમ તમે અહીંયા આવો કોઈ પૂછતું હોય કે ભાઈ કોઈ વૈષ્ણવ છોકરો સારો હોય તો બતાવો। જાતિ વાળા છે તમે તો બધા એકબીજાને પૂછતા છો। બાકી અલૌકિક સંબંધે તમે બધા વૈષ્ણવ એકબીજાના વૈષ્ણવ સંબંધી કહેવાઓ અને જ્ઞાતિમાં પણ તમે બધા એકબીજાના સગાઓ છો। અહીંયા એમને વૈષ્ણવ માટે પૂછ્યું તો એક વૈષ્ણવ એમ કીધું કે ભાઈ એક છોકરો વૈષ્ણવ બહુ સારો છે પણ તમારી જ્ઞાતિથી નીચે ઉતરતો છે। તો એમને તો ખાલી વૈષ્ણવ છે એટલું સાંભળ્યું અને તરત જ કીધું કે એમને બોલાવો ને હું એમને તિલક કરી દઉં। એમને બોલાવ્યા, એમને તિલક કરી દીધું। ઘરે આવીને એમને તુલસાને કીધું કે ભાઈ આ રીતે નાની બેટીનો વિવાહ નક્કી કરી દીધો છે અને આ જો છોકરો છે ને આ રીતના વૈષ્ણવ છે। તો તુલસાને જ્ઞાતિ બાદ આવ્યું એટલે તરત કીધું કે ભાઈ આ તો આપણા કરતા ઉતરતા બ્રાહ્મણ છે, એમ કનાડે બ્રાહ્મણ છે ને આપણે કનોજિયા બ્રાહ્મણ છીએ, તો એની સાથે સંબંધ ના થાય, એમ જ્ઞાતિમાં વાતો થાય। તો કે ભાઈ હવે તો સગાઈ થઈ ગઈ, તો કે સગાઈ ફેરો।
નહીં ચાલે એમ. તો મારે અંગૂઠો કાપી નાખવો પડે. તો કે અંગૂઠો કેમ કપાય? તો સગાઈ કેમ ફરે? જે હાથથી તિલક કર્યું, હવે એ હાથ ના કાપી શકાતો હોય તો સગાઈ પણ નહીં ફરે. અને ત્યારે તુલસાને પણ એમ થયું કે ના, વૈષ્ણવ પ્રત્યેનો જો ભાવ ને જે દ્રઢતા પદ્મનાભદાસજીમાં હતી, એ જ પ્રમાણે તુલસાને પણ એમને સ્વરૂપ ખ્યાલ આવ્યો અને રાજી ખુશીથી બેટીના લગ્ન કર્યા અને જ્ઞાતિના બધા જખ મારી ગયા. પછી એક પ્રસંગ આવ્યો કે પદ્મનાભદાસજી જયારે ઘરે જેમ નિત્ય કથા વાર્તા કરતા હોય એ પ્રમાણે એક ક્ષત્રાણી નિત્ય આવતી, રોજ આવતી. ત્યારે તુલસા એક વખત પૂછ્યું કે ભાઈ તમે રોજ કેમ આવો છો? ત્યારે એને કીધું કે આ મહાપુરુષ છે, મોટા ભક્ત છે, તો મારે એમનાથી ઈચ્છા છે એવી કે આશીર્વાદ આપે ને, તો મારે કોઈ સંતતિ નથી, તો મારે સંતાન થાય. તો તુલસાને એમ કીધું કે મારી આ વિનંતી તમે આ પદ્મનાભદાસજી સુધી પહોંચાડો. ત્યારે તુલસાએ વાત કરી અને પદ્મનાભદાસજીએ કીધું કે જાઓ જલ લઈને આવો, ને પોતાનો પગનો અંગૂઠો ધોઈને અને એમને જલ ચરણોદકનો આપ્યું અને એમને કીધું કે તમને એક પુત્ર થશે, અલૌકિક પુત્ર થશે, અને એનું નામ શું રાખવાનું કીધું તું? મથુરાદાસ. મથુરાદાસ નામ રાખજો. ત્યારે સંદેહ થયો કે પદ્મનાભદાસજી આટલા મોટા ભગવદીય થઈને આપે શ્રી મહાપ્રભુજીનું ચરણોદક કેમ ના આપ્યું? ઠાકોરજીનું ચરણોદક એટલે જારીનું જલ કે એવું કેમ ના આપ્યું? પોતાના પગનો અંગૂઠો ધોઈને એવી રીતે કેમ જલ આપ્યું? તો પોતાની કઈ વડાઈ જગતમાં કરાવી હતી? તો કે ના, એને જે માંગણી કરી હતી એ તુચ્છ હતી, લૌકિક હતી કે ભાઈ મારે પુત્ર નથી, કે મારે સંતતિ નથી, તો આપ મને આપો. તો એના માટે ઠાકોરજીને મહાપ્રભુજીને શ્રમ કરાવાય? તો કે ના, આટલું કાર્ય તો આપણે આ પડે તો થઈ જાય એમ. એટલું આપનું સામર્થ્ય, વૈષ્ણવનું એટલું સામર્થ્ય, ભગવદીઓનું એટલું સામર્થ્ય. અને આપણે ત્યાં સુધી કીધું કે પુત્ર થશે ને એનું નામ આ રાખજે. એટલી દ્રઢતા, સ્મરણ શ્રી મહાપ્રભુજીનું જ કર્યું, પણ આપે પોતાના ચરણનું જલ આપ્યું. આ પ્રસંગ અહીંયા એટલે કે આમાં પુત્ર કામનાની ઈચ્છા હતી ને, એટલે આ જે કાર્ય કર્યું એમાં શ્રી પદ્મનાભદાસજીને કોઈ બાધક નથી થયું. એટલે આપણે એમને કઈ પોતાના અહંકાર માટે આ કાર્ય નથી કર્યું એમ. प्रसंग छठो। और एक समय बड़े रामदास जी अपने सेव्य श्री ठाकुर जी को पद्मनाभ दास जी के घर पधराए कि श्रीनाथ जी के दर्शन को गए। सो श्रीनाथ जी की सेवा में श्री आचार्य जी की आज्ञा ते रहे और श्रीनाथ जी की सेवा करन लागे। श्रीनाथ जी के भीतरिया भय, तब पद्मनाभ दास श्री ठाकुर जी की सेवा करन लागे और कितने दिन में मुगल की फौज आई। सो ताने गाम लूट्यो, तो श्री ठाकुर जी को एक मुगल ले गयो। तब पद्मनाभ दास वहां मुगल के साथ दिन 7 लो रहे। 7 દિવસ સુધી એમની સાથે રહ્યા, ભૂખ્યા તરસ્યા. કોઈનું ગજુ છે ને, કોટીમાં વિરલા પદ્મનાભદાસજી, કરોડોમાં વિરલા છે એમ. 7 દિવસ સુધી એ મુગલ સાથે રહ્યા, जलपान हूं न કર્યો। तब 8वें दिन मुगल सो मुगलानी ने कहो, जो यह ब्राह्मण जलपान नहीं करत है, या को 7 दिन भये हैं, अन्न जल छोड़े, तो जो यह मरेगो तो तेरे माथे हत्या लगेगी। मुगल ने ओवे कीधु के भाई आ ब्राह्मण छे અને 7 દિવસથી એને અન્ન જલ નથી લીધું અને કઈ થઈ ગયું હવે તો મરશે તો તારા ઉપર હત્યા લાગશે। ताते याको देवता दे, तो वाको दे दे। तब मुगल ने श्री ठाकुर जी पद्मनाभ दास को दिए। सो लेके पद्मनाभ दास अपने घर आए। ता पाचे आप स्नान करी श्री ठाकुर जी को पंचामृत स्नान करवायो, अंग वस्त्र करी श्रृंगार कर्यो, रसोई करी भोग समर्प्यो। पाछे समय अनुसार भोग सराय अनुसर करी पाछे वैष्णव को महाप्रसाद दियो लिवायो। पाछे आप महाप्रसाद लियो। એવું નહીં કે હાલો મેં આટલા દિવસે ખાધું નથી, ફટાફટ ભોગ સૈરાન ખાવા બેસી જાઉં, એવો ભાવ નહીં। પેલા
ગાયને ધર્યું, પછી વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવ્યો, પછી એમને કે ના હવે બરોબર છે, હવે ઠાકોરજી પણ પ્રસન્નતામાં બિરાજે છે, તો ત્યારે એમને પોતે મહાપ્રસાદ લીધો। और जहाँ दिन श्री ठाकुर जी कन्नौज में मुगल के हाथ पड़े, ता दिन बड़े रामदास जी ने हूँ यह बात जानी, तो ता दिन ते बड़े रामदास जी ने हूँ 7 दिन लो भोजन नहीं कियो। હવે તમે તમારા ઠાકોરજી કોઈને ત્યાં પધરાવી દો, ના ના કોનું વાગે છે? હા બંધ કરી દે। બડે રામદાસજીએ એમને પોતાના ઠાકોરજી પદ્મનાભદાસજીને ત્યાં પધરાવ્યા હતા અને શ્રીનાથજીની સેવામાં ભીતરિયા થઈને રહ્યા હતા। એટલે ત્યાંથી તો નીકળવું તરત મુશ્કેલ છે, પણ જ્યારે મુગલ આ ઠાકોરજીને પધરાવીને લઈ ગયા ત્યારે એમને પણ ખબર પડી, ત્યારે એમને પણ 7 દિવસ સુધી ભોજન ન લીધો। કેટલો વિરહ તાપ અને કેટલી ન શ્રીનાથજીની સેવા નથી છોડી શકતા। એક વસ્તુ વિચાર કરો કે આજે એમના ઠાકોરજી અને શ્રીનાથજીમાં કોઈ ભેદ નથી, શ્રીનાથજીમાં ને આપણા ઠાકોરજીમાં કોઈ ભેદ નથી, પણ શ્રી મહાપ્રભુજીના સાક્ષાત આપ પધાર્યા છે અને આપે સ્વયં બિરાજી અને આપની સેવા કરાવી રહ્યા છે। એ મહાત્મ્ય એ મુખ્યતા એમ જળવાય છે કે શ્રીનાથજીને પ્રથમ અને પછી જેમ જેમ નિધિ સ્વરૂપો બિરાજે એ પ્રમાણે। તો પણ જયારે શ્રીનાથજીની સેવામાં છે અને પોતાના ઠાકોરજી માથે બિરાજતા ઠાકોરજી ચોરી થઈ ગયા અને એ પણ મુગલની પાસે ગયા, મુસલમાન પાસે ગયા, તો અન્ન જલનો ત્યાગ કર્યો, કારણ કે તાપ થયો કે જે મારી માથે પ્રભુ પધરાવ્યા એ અત્યારે શ્રમિક છે, એ વિચારીને એમણે એ અન્નનો ત્યાગ કર્યો। અને પદ્મનાભદાસજી કે મારી માથે પ્રભુ પધરાવીને ગયા છે એ વૈષ્ણવ, અને મારે ત્યાંથી ઠાકોરજી આટલો શ્રમ થયો, એને જ્યાં સુધી ન પાછા પધરાવું પ્રભુને ત્યાં સુધી મારો સેવક ધર્મ દાસ ધર્મ જાય, એટલે આપે અન્ન જલથી ત્યાગ કર્યો। जा दिन श्री ठाकुर जी कन्नौज में मुगल के हाथ पड़े, ता दिन बड़े रामदास जी ने हूँ यह बात जानी, सो ता दिन ते बड़े रामदास जी ने हूँ 7 दिन लो भोजन नाही कियो, परी श्रीनाथ जी की सेवा सावधानता सो करत रहे। એવું નહીં કે પાછું મારે તો મને તો બહુ દુઃખ છે, મારા ઠાકોરજીને ચોરાઈ ગયા છે, નામ છે તેમ છે ને બેસીને માથા પર હાથ ધરીને બેઠા રહે, નહીં, ભોજન ના કર્યું કારણ કે હૃદયમાં વિરહ તાપ છે, પણ સાક્ષાત સ્વરૂપની જે સેવા છે એમાં સાવધાનતા રાખી, એમાં કોઈ ઉણપ ના આવે, એમાં કોઈ શ્રમ ના પડે એનું ધ્યાન રાખ્યું। આ નાની નાની આપણને એવું લાગે કે આપણે દુખી હોઈએ તો આપણે ગમે વસ્તુ હોય પછી આપણને કઈ ન દેખાય, દુઃખ જ પોતાનું દુઃખ જ દેખાય ખાલી, ભલે અલૌકિક હોય, પણ સામે શું છે, સામે કયા સ્વરૂપ બિરાજે છે એનું ભાન નથી, એ સાવધાનતા નથી। આનું નામ સ્થિરતા કહેવાય કે જે પોતાના માથે પધરાવ્યા એ સ્વરૂપ માટે એટલો તાપ છે હૃદયમાં કે અત્યારે આપ શ્રમિક બિરાજી રહ્યા છે, આપને ત્યાં શું ભોગ ધરતો હશે, શું એ કરતો હશે, અને એના હાથનું પ્રભુ આરોગ્ય કોઈ દિવસ ના આરોગ્ય। તો મારા પ્રભુ આટલા શ્રમિક બિરાજે છે, પણ સાક્ષાત સ્વરૂપ જે સન્મુખમાં બિરાજે છે એમના માટે પણ મારે જે મારો ધર્મ, મારો દાસ ધર્મ છે, મારે સેવક ધર્મ મારે નિભાવવો છે। એ પ્રમાણે એમને શ્રીનાથજીની સેવા ખૂબ સાવધાનતાથી કરી। यह बात पद्मनाभ दास ने अपने घर बैठे जानी, सो रामदास जी ने हूँ यह बात के ऊपर बहुत दुख पायो। यह जानी पद्मनाभ दास जी श्रीनाथ जी के दर्शन को तथा रामदास जी के मिलवे को श्रीनाथ जी द्वार गए। सो श्रीनाथ जी के दर्शन किए, पाछे रामदास जी को मिले, तब रामदास जी सो पद्मनाभ दास जी ने कहो जो हो तो दुख पायो, હું તો દુઃખ પાયો સો તો ન્યાય હે, એ તો ન્યાય છે, મેં 7 દિવસ અન્ન જલ ન લીધું એ તો ન્યાયથી દેખીતી વસ્તુ છે કે મારા ઘરેથી મારા માથે બિરાજતા ને તમારા પણ પ્રભુને
એ મુગલ ચોરાવીને લઈ ગયો, લૂંટીને લઈ ગયો. તો મારે તો એ ધર્મ હતો મારો કે ઠાકુરજીને પરત પાછા પધરાવીને લાવું અને આપની સુખેનથી ફરીથી સેવા કરું. તો મેં અન્ન જળ છોડ્યું તો ન્યાય છે કે મારા માટે તો એ કરવું જરૂરી જ હતું અને કરવું જ જોઈતું હતું. परंतु जो तुम मेरे माथे सेवा पधराए आए पर तुमने दिन 7 लो प्रसाद न लियो सो काहे ते મેં ના લીધો એ તો દેખીતી વસ્તુ છે કે મારે ના જ લેવું જોઈએ. તમે તમારા પ્રભુ મારી માથે પધરાવીને આવ્યા, એ સમિત થયા એટલે મેં અન્ન જળ ન લીધું, એ દેખીતી વસ્તુ છે. પણ તમે શું કામ ન લીધો? તમ રામદાસજીને કહ્યો જો તુમ કહો તો સાચ. તમે કીધું એ તો સાચી વસ્તુ છે કે તમે કર્યું એ બરોબર કર્યું. पर मैं हूं तो बहुत दिन लो सेवा करी है, મેં પણ તો ઘણા દિવસ સેવા કરી છે ને એ પ્રભુની. તો મને પણ તો એમની સાથે એટલો લગાવ છે, સ્નેહ છે, પ્રીતિ છે. જો ઇતનો સંબંધ તો चाहिए. આપણે એમ કહીએ કે ભાઈ મેં મારી સાથે પણ એની સાથે હું ઘણો સમય રહી છું, તો પછી એને કઈ શ્રમ થયો હોય, કોઈ આપણે સાધારણ પણ કોઈ ઘણા વર્ષ જેમ કહેવાય ને કે પાડોશમાં આટલા વર્ષ રહ્યા તો એનો સંબંધ નિભાવવા આપણે કેટલા વર્ષો સુધી એ નિભાવતા રહીએ. જેમ હમણાં કોનો પાટોત્સવ હતો, અમારા મુક્તાબા ગયા હતા. અલૌકિક સંબંધ નિભાવે કે ભાઈ એને ત્યાં પાટોત્સવ છે કે મારા વર્ષો પહેલાના પાડોશી છે, એમને પ્રભુ પધારે એમનો પાટોત્સવ છે અને મને આમંત્રણ છે અને મારે સુખેન જવું જ જોઈએ. તો આપણે જયારે એ સંબંધ નિભાવતા હોઈએ તો જયારે એમને શ્રમ થાય ત્યારે પણ તો આપણે દુઃખી થઈએ ને. ત્યારે એ બેન તમારા પાડોશમાં રહેતા હતા, એમને આટલું દુઃખ આવ્યું. અલૌકિક હોય કે લૌકિક હોય, ગમે એ દુઃખ હશે તો આપણને દુઃખ થશે જ. તો આ એમ જ કે છે કે અમને એમની સેવા મેં પણ તો ઘણા સમય કરી, ताते इतनो संबंध तो चाहिए. पाचे कितने दिन रही के पद्मनाभ दास श्रीनाथ जी सो तथा रामदास जी सो विदा हो के अपने घर कन्नौज आए, पाचे तेरी सेवा करन लागे. भाव प्रकाश या वार्ता में यह सिद्धांत दिखाए जो पुष्टि मार्गीय वैष्णव के ठाकुर अपने घर पधारे तो भिन्न भाव न राखनो. श्री आचार्य जी के संबंधी जानी माते पधारे, जानी सेवा करनी. और रामदास जी के भाव में यह जताए जो अपने सेवी ठाकुर कहूं पधराई निश्चिंत ना होई, उनके दुख से दुखी होए, उनके सुख से सुखी होए, सुख पावे, यह सिद्धांत दिखाए. આ તો ઠાકુરજી પધરાવી દીધા, મારે પ્રસંગ આવે છે, બીજા વૈષ્ણવની ઘરે પધરાવ્યા, 8-10 દિવસ પછી ફરી પ્રસંગ આવે છે તો પછી જ પધરાવશું. પાછા 2-3 પ્રસંગ સુખના દુઃખના બધું આવ્યું. એ મહિના 2 મહિના ઠાકુરજી બહાર જ બિરાજ્યા. ઠાકુરજી સુખમાં છે, શ્રમમાં છે, આપણે પધરાવી દીધા એટલે નિશ્ચિંત થઈ જવાનું. પાછા પધરાવશું તો પાછા બંધનમાં આવી જશો, ભલે થોડા દિવસ બિરાજતા. એ તો જોયે જ. આજે આપણું બાળક છે, આપણા બાળકને આપણે કલાક પણ ક્યાંક રાખીએ ને તો પેલા તો 500 તો એને વસ્તુ બતાવીએ કે આટલા ટાઈમમાં આટલે આને આપજે, આ આપજે, તે આપજે, આને આ નહીં ફાવે એટલે એને આ રીતે નહીં રાખતા, બધું સમજાવીને જોજો બહાર ના નીકળી જાય, બહુ દોડભાગ કરે છે, આમ છે તેમ છે, 50 વસ્તુ એને સમજાવીને આપણે નીકળીએ અને કલાક થાય ન થાય ને ફટ દઈને એને લેવા પહોંચી જઈએ કે ના મારો છોકરો મારા વગર નહીં રહે. પણ ઠાકુરજી માટે આવો વિચાર કોઈ નથી કરતું. જાપીજી પધરાવી દે ને તો એમ કોઈ નથી કેતું કે ઠાકુરજીને આટલા સમયમાં આ સામગ્રી, આ ભોગ ધરજો, આમ કરજો, કે મારા ઠાકુરજીને આવી ટેવ છે, હું વેલા જગાડું છું, કે હું વેલા પોટાડું છું, કે હું આ સામગ્રી રાજભોગમાં, મંગલ ભોગમાં, શિંગાર ભોગમાં આટલું આટલું ધરું છું, તમે થોડુંક કઈક અનુકૂળ હોય એ કરજો, એટલું પણ આપણે કોઈને નથી કેતા. આ જાપીજી બાંધી ના પધરાવી, અંદર બંટો છે કે જારી છે કે નથી એ ધ્યાન નહીં રાખવાનું, પણ પધરાવી દેવાના. અને પછી સમય આપ્યો એના પણ ખબર નહીં કેટલા દિવસ પછી પધરાવા જવાના. એટલે અહીંયા આ બતાવ્યું કે તમે બીજાને માથે જો તમારા સેવ્ય સ્વરૂપ પધરાવો છો તો પણ તમારે નિશ્ચિંત નથી થવાનું. જયારે તમને ખબર પડે કે પ્રભુ શ્રમમાં છે ને તમારે મજબૂર હો કે તમે ત્યાં નથી જઈ શકતા. આજે પેલા દેવકા બેટીજીને ત્યાંનો પ્રસંગ છે ને,
પેલા પોતાના સ્વરૂપ પધરાવે છે સેવા માટે. કોણ નામ છે? બહુ સરસ પ્રસંગ છે. તો એ દેવકા બેટીજી પોતાના લાલન ને પોડાવી દે છે અને આ બાઈના વૈષ્ણવના ઠાકોરજી સિંહાસન પર જ બિરાજી રહે છે. બહુ અવેર થઈ જાય છે ને કઈક આ ધોંધીનું કે ખબર નહીં કોઈનું નૃત્ય ચાલતું હોય છે બહુ મોડે સુધી એ ચાલતું રહે છે અને પછી છેલ્લે શેન મોડા થાય છે એમાં દેવકા બેટીજી પોતાના સ્વરૂપ પોડાવી દે છે અને આ સ્વરૂપને ભૂલી જાય છે પોડાવવાનું. આ એક આપની લીલા છે, બીજું કઈ નહીં. એ ઠાકોરજી એ જતાવ્યું વૈષ્ણવને કે ભાઈ તું મને અહીંયાથી પધરાવ, હું હજી જાગતો બેઠો છું. એ નિશ્ચિંત થઈ ગયા ને, નિશ્ચિંત થઈ જાય એટલે ઠાકોરજી જતાવે. જેની સાથે અત્યંત સ્નેહ હોય, આપણે સ્નેહ કરીએ ને એના કરતા ઠાકોરજી આપણાથી સ્નેહ કરે છે ને એ આપણે જાણવું બહુ જરૂરી છે. જીવ તો ક્ષણ ક્ષણમાં વિવેક, ધૈર્ય અને આશ્રય છોડી દે છે. ક્ષણમાં વિવેક છે, ક્ષણમાં વિવેક છૂટી જાય છે, ક્ષણમાં દ્રઢતા છે, ક્ષણમાં દ્રઢતા છૂટી જાય છે. શિખામણ આપવા માટે તો બધું આવે છે પણ પોતાની માથે આવે ને ત્યારે એક કે વસ્તુ યાદ નથી આવતી. શું વિવેક, શું ધૈર્ય અને શું આશ્રય. તો ભલે ને એટલે એ ડોસી એ વૈષ્ણવ બાઈ ત્યાં જઈને દેવકા બેટીજીને કહે છે કે મારા પ્રભુ મને પધરાવી આપો. તો કે અરે એ તો ભોળી ગયા છે. તો કે ના હોય, કે સિંહાસનમાં જ બિરાજે છે, મને પધરાવી દો. તો કે અરે હોય કઈ, અને પધરાવા જાય જોવે છે તો સાચે જ ત્યાં બિરાજે છે અને તાત્કાલિક ઝાંપીજીમાં પધરાવીને અને આપને એ બાઈ પધરાવી જાય છે. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે આપણા પ્રભુ ગમે ત્યાં પધરાવો પણ નિશ્ચિંત ન થાઓ. વાર્તા પ્રસંગ 7મો. બહોરે એક સમય पद्मनाभ दास ने विचारी जो श्री ठाकुर जी सहित कुटुंब सहित श्री आचार्य जी के दर्शन को जाइए। श्री मुख्य वचन वचनामृत सुनिए। सो श्री ठाकुर जी सहित कुटुंब सहित अडेल में आए। सो कछुक दिन रहे, पर द्रव्य को संकोच बहुत હતો। द्रव्य को संकोच बहुत હતો ताते श्री ठाकुर जी को भोग समर्पे तो छोला तली के समर्पे। चना છે ને छोला, એ छोला તળીને ભોગ ધરે। तो छोला आछी रीति सो बीनी के पहले दिन भिजोए राखे, दूसरे दिन निकी भांति सो तली के समर्पे। तो या भांति पातरी में एक मुट्ठी दार की भावना, एक मुट्ठी भात की भावना, एक मुट्ठी खीर की भावना, एक मुट्ठी सागादिक के सबको नाम ले न्यारे न्यारे मुट्ठी धरते। દ્રવ્યનો સંકોચ એટલે બધી સામગ્રી ના પધરાવી શકે, દાળ ભાત શાક લોટ આ તે બધું। એક ચણા મળતા, એ ચણા એમને પ્રાપ્ત થતા તો રાતના પલાળી રાખતા અને સવારે બહુ સારી રીતે એને તળીને અને પછી એક પાતલમાં, પાત્ર પણ નહોતું ભોગ ધરવા માટે, તો પાતલમાં મુઠ્ઠી એક એક મુઠ્ઠી લે, આ દાળ છે, આ ભાત છે, આ શાક છે, આ કઠોળ છે, આ ખીર છે, એવી રીતે હરેક સામગ્રીના અલગ અલગ નામ લઈને અને આપને ભોગ ધરીને ઠાकुरજીને વિનંતી કરતા કે આ રાજભોગ અરોગો। श्री ठाकुर जी को, तो श्री ठाकुर जी सगरी सामग्री सामग्री को भाव से आरोगते, या प्रकार नित्य करते। पाचे एक दिन एक वैष्णव श्री आचार्य जी से यह सब प्रकार कहे। तो महाराज, जो महाराज पद्मनाभ दास श्री ठाकुर जी को या भांति छोला समर्पित है। तो एक दिन श्री आचार्य जी भोग समर्पवे की बीरिया पद्मनाभ दास के घर पधारे। भोग समर्पવાનો હતો ત્યારે શ્રી મહાપ્રભુજી પદ્મનાભ દાસજી ને ઘરે પધાર્યા। જેમ કે ને કે હવે આચાર્યજી ના દર્શન કરવા ને એના માટે જવું છે, તો જેમ હવેલીની પાસે તમે કોઈ મકાન લઈને રહેતા હોય
ત્યાં ઠાકોરજી બિદરાયા કે ભાઈ પેલા તો એવું હતું કે ભાઈ એક વખત આવ્યો તો વારે ઘડીએ અવર જવર કરવી એ ના થઈ શકતું, એટલે પધાર્યા છે તો ઠાકોરજી સહિત એટલે જ આવ્યા કે ઘણા દિવસ થોડા દિવસ રોકાવાય એવી રીતે. તો મહાપ્રભુજી આપ ત્યાં એમના ઘરે સામે ઠાકોરજીના ભોગ સમર્પવાના સમયમાં પધાર્યા. ક્યારે પધાર્યા? શું લખ્યું છે? આચાર્યજી ભોગ समर्पवे की बिरिया पद्मनाभ दास के घर पधारे. बिरिया એટલે એ સમય પર એમ. सो पद्मनाभ दास तो पूछे तो यह ढेरी न्यारी न्यारी क्यों है? એક જ વસ્તુની અલગ અલગ ઢેરી શું કામ કરી રાખી છે? છોલા જ છે ને, છોલા એક સાથે જ બહુ તો અલગ 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 ઢગલી શું કામ કરી છે? तब पद्मनाभ दास ने कही यह दारी है, यह भात है, यह खीर है, यह कढ़ी है, यह शागात के या प्रकार सब ढेरी को सामग्री बताए. तब श्री आचार्य जी महाप्रभु को हृदय भरी आयो और जाने जो या के द्रव्य को संकोच है ताते यो करत है, परंतु द्रव्य को उपाय नहीं करत है. કારણ કે દ્રવ્યનો ઉપાય શું કામ ન કરે? કથા વગર બીજું કઈ આવડતું નથી, ભિક્ષાવૃત્તિ બીજી કરી ન શકે. એમને કીધું કે અત્યાર સુધી વૈષ્ણવ નહોતો ત્યાં સુધી ભિક્ષા ના માંગી, અને વૈષ્ણવ થયો પછી હું ભિક્ષા માંગવા નીકળું, એટલે એ જ વાત ના કર્યું. તો કે હવે દ્રવ્ય ક્યાંથી લાવવાનું? તો હવે લાકડા કાપીને લાવે તો એમાં તો શું મળે? અને પદ્મનાભદાસજી નો પરિવાર તો સારો એવો મોટો હતો એમ. पाछे परंतु द्रव्य को उपाय नहीं करत है, बड़ो धैर्य है ताते याके ऊपर श्री ठाकुर जी बड़े प्रसन्न हैं. पाछे श्री आचार्य जी घर पधारे, भोजन किए और अक्का जी सो कहे जो पद्मनाभ दास के घर द्रव्य को बहुत संकोच है, सो छोला नित्य श्री ठाकुर जी को धरत है. तब श्री अक्का जी ने संध्या समय सगरी सामग्री सिद्ध करी एक वैष्णव के हाथ पठाई. અક્કાજીએ બધી સામગ્રી સિદ્ધ કરીને એક વૈષ્ણવની સાથે ત્યાં પદ્મનાભ દાસજીને ત્યાં મોકલાવી. तब तुलसा ने पद्मनाभ दास को कहो जो श्री आचार्य जी के यहाँ सो सामग्री आई है. तब पद्मनाभ दास ने कहो हम जाने जो अब हमको काढ़ी वेको उपाय કર્યો है. હવે અમને કહે છે કે હવે તમે જાઓ અહીંથી. સીધા તો કહેવાય નહીં, એટલે આવી રીતે સામગ્રી ઘરેથી પધરાવી છે. જતન સો ધરી રાખો. તબ તુલસાને ધરી રાખી, કીધું કે સાચવીને મૂકી રાખો, આપણે નીકળીએ ને ત્યારે પાછી પધરાવીને નીકળીશું એમ. पाछे दूसरे दिन फेरी सामग्री सांझ को श्री अक्का जी ने पठाई. तब तुलसा ने फेरी पद्मनाभ दास को कही. जब पद्मनाभ दास ने कही जो हमको वेगी विदा दिए, હવે તો વહેલું જ જવાનું કીધું. હજી તો વિચાર જ હતો કે હવે જાય તો સારું, પણ આ તો બીજે દિવસે પાછી આવી સામગ્રી, હવે એમ કે છે કે જલ્દી જાઓ. तब पद्मनाभ दास ने कही जो हमको वेगी विदा किए ताते सवेरे चलेंगे, अब धरी राखो. पाछे प्रातः काल भयो. तब श्री ठाकुर जी को बेगी ही राजभोग से पहुंची श्री मथुरा नाथ जी से पूछे जो महाराज आपको श्री आचार्य जी के घर पधारीने की इच्छा होए तो वहां नाना प्रकार की सामग्री है, मेरे यहाँ तो जो समय जैसो प्राप्त होए तैसो धरूंगो. विनती કરી પોતાના પ્રભુને. કેટલા કૃપાળુ છે ખરેખર ઠાकुरજી, કે શું કહીએ આપની કૃપા માટે. તો મેરે यहाँ तो जो समय जैसो प्राप्त होए सोई मैं धरूंगो. तो श्री मथुरानाथ जी ने कही मोको तेरो कियो भावत है. श्री मथुरानाथ जी ने कही जो मोको तेरो कियो भावत है ताते जो धरेगो सो प्रीति से आरोगूंगा. गजब के खरेखर. तब अनुसार कराई एक बड़ी नाव भाड़े करी लाए. तुलसा सो कहे जो 2 दिन को सीधो सामग्री है सो अक्का जी को दे आओ. तब तुलसा सारी सामग्री श्री आचार्य जी के यहाँ दे आई. पाछे सगरी वस्तु नाव पर धरी श्री मथुरानाथ जी को नाव पर पधराई श्री आचार्य जी के पास विदा होन आए और दंडवत करी विनती कीनी जो महाराज आज्ञा हो तो घर जाए. तब श्री आचार्य जी पूछे जो श्री ठाकुर जी कहाँ है? तब पद्मनाभ दास ने कही महाराज नाव पर पधारे हैं. तब श्री आचार्य जी विदा किए और मन में विचारे जो ओचको पद्मनाभ दास क्यों गयो, अचानक पद्मनाभ दास केम निकली गयो एम. तब श्री अक्का जी ने कही
તે અક્કાજીને કહ્યું છે 2 दिन को सीधो पठायो तो फेरी दे गए हैं। પાછો મોકલાવી દીધો છે, 2 દિવસનો જે આવ્યો તો સીધો સામાન એમ। તો શ્રી આચાર્યજીને કહ્યું જો સીધો પઠવાયો તાતે ગયો, નાહી તો ના જાતો। ऐसे श्री आचार्य जी ने श्री मुक्ते कहो, पाचे पद्मनाभ दास घर जाए सेवा करन लागे। भाव प्रकाश वार्ता जी पूरी થઈ गई છે। या वार्ता में यह जता है जो गुरु द्रव्य श्री ठाकुर जी के द्रव्य तेहु भारी है। ताते श्री भागवत जी में 10 स्कंद 11 में 11वें स्कंद के अध्याय 17 श्लोक 28 में कहे जो भिक्षा मांगी के लाई गुरु के आगे धरिए, जो गुरु आज्ञा दे सो खाए, नाही तो भूख्यो रही जाए, परंतु मांगे नहीं। मांगी भिक्षा हु आज्ञा बिना नहीं लीनी जाए तो गुरु को द्रव्य कैसे लियो जाए। ताते श्री आचार्य जी विवेक धैर्याश्रय में लिखे हैं जो त्रिदुख सहनम धैर्यम। जब मुगल ठाकुर ले गयो तो पद्मनाभ दास चाहे तो भस्म करी डारते। पद्मनाभ दास जी में એટલો સામર્થ્ય હતો કે મુગલને ભસ્મ કરી શકતા, पर એવું ના કર્યું। परी पद्मनाभ दास कष्ट सहे, आप 7 दिन भूखे रहे, वासो कछु न कहे, यह अलौकिक दुख कहो। ती दुख सहनम લીધું ને, એહી કે પારલૌકિકે, બધું જ લૌકિક અલૌકિક પરલોક બધા જ દુઃખ સહન કર્યા। તો આ અલૌકિક દુઃખ સહન કર્યો અને और लौकिक दुख जो बेटी परगनाथ को दीनी, यह ज्ञाति में निंदा सो सहे, खान पाना दिक को दुख सो सहे, परंतु धर्म न छोड़े। ताते श्री गोकुलनाथ जी श्री सर्वोत्तम जी की टीका में लिखे हैं जो कोटिन वैष्णव में दुर्लभ पद्मनाभ दास सारिख्य है, सो श्री आचार्य जी के मार्ग को श्री आचार्य जी के स्वरूप को जानत हैं। तो उन पद्मनाभ दास के ऊपर श्री आचार्य जी महाप्रभु आप सदा प्रसन्न रहते, ताते इनकी वार्ता को पार नाही, सो कहाँ ताई कहिए। श्री वल्लभाधीश की जय। खूब सुंदर બે પ્રસંગ આમાં આપણને બતાવ્યા। છઠ્ઠા અને સાતમા પ્રસંગમાં એક વૈષ્ણવે બીજાને ત્યાં પોતાના પ્રભુ પધરાવીને નિશ્ચિંત ન થવું અને કીધું ને કે પોતાના સામર્થ્યને ગમે ત્યાં ઉજાગર ન કરવું। પદ્મનાભ દાસજીએ દુઃખ સહન કર્યું, પ્રભુને 7 દિવસ સુધી મુગલે આપ્યા નહીં તો 7 દિવસ અન્ન જલ ન લીધો, પણ આપે પોતાના ધર્મનો ક્યાંય જે કહેવાય ને કે આ મુગલને ચમત્કાર દેખાડવાની શું જરૂર હતી એમ। પ્રભુ આપ સ્વયં કૃપા કરીને એને જતાવ્યું કે એની વહુએ એને કીધું કે ભાઈ આ રીતે તમે બ્રાહ્મણની હત્યા ન લો, એટલે એમના ઠાકોરજી પધરાવી દીધા। એટલે અલૌકિક દુઃખ સહન કર્યું, મર્મ બતાવ્યો કે નિશ્ચિંતતા આપણા માર્ગમાં નથી, નિશ્ચિંત થઈને નહીં રહેવું। તેના માટે પ્રભુ માટે લૌકિકની ચિંતાઓ તો ઘણી કરો છો ને કરતા જ રહેશો, અલૌકિકની ચિંતા કોઈને છે જ નહીં। બાળ સફેદ થઈ ગયા મારી જેમ, धूप में बाल सफेद नहीं किए तो धूप में ही बाल सफेद किए, क्योंकि कुछ अर्थ ही नहीं भयो जीवन को, बाल तो यही सफेद हो गए। શું પામ્યું? અલૌકિક માટે ચિંતા કરી કે મારા જીવનનું શું થશે, વૈષ્ણવ થયા છીએ તો પ્રભુને સ્વરૂપ સેવા ક્યારે મળશે। આ આપણો જ એક પુષ્ટિ માર્ગ એવો છે, આપણો એક પુષ્ટિ માર્ગ જ એક એવો છે કે જેમાં ઠાકુરજીના સ્વરૂપનો સ્પર્શ આપણે કરી શકીએ છીએ, બીજા કોઈ જ માર્ગમાં એવું નથી। તમે ભોગ ધરો, થાળ ભોગ આવે છે, સ્વામિનારાયણમાં થાળ ભોગ આવે
અહીંયાની દેખાદેખીના પ્રમાણમાં એ લોકો જે પણ પ્રકારે સેવા કરતા હશે, પણ જે હકીકતે જે સ્વરૂપ સેવા થાય છે, સ્વરૂપાનંદનો જે અનુભવ છે એ આપણા માર્ગમાં જ છે, બીજે ક્યાંય નથી. એટલે હવે અલૌકિક ચિંતા કરો કે હવે જીવન પૂરું થવા આવ્યું છે. હવે અલૌકિક ચિંતા કરો. લૌકિક, હા, 80% જીવન પૂરું થઈ ગયું છે. 20% બચ્યું છે. એમાં કઈક 100% પૂરું થયું, પણ જે 5% બચ્યું હોય એમાં તો કઈક એ કરી લઈએ તો એ બધું 95% ને ઉપર ભારી પડે એવું છે. એ 95% ની ઉપર 5% ભારે પડશે. એના છત્ર છાયામાં લૌકિક છુપાઈ જશે. તો એવી હવે વિચાર કરીને કે ભાઈ હવે અમારે અલૌકિક જ કરવું છે. બહુ લૌકિક સાધ્યું. હું તો હર ફેરે આ વાત તો હું કહીશ જ. અન્યાશ્રય છોડો, અસમર્પિત છોડો અને પુષ્ટ સેવા કરો, તો જ તમારો ધર્મ તમે આગળ વધારી શકશો. બાકી આવ્યા ગયા ને ગધેડા જીવે છે ને ગધેડા જાય છે, કોઈના કોઈને પરવા નથી. આપણે ગધેડા જેવું જીવન નથી જીવવાનું. જાનવર નથી આપણે, માણસ છીએ, મનુષ્ય છીએ. એટલે તો બ્રહ્મ સંબંધ થયો છે આપણો. બ્રહ્મની સાથે સંબંધ. કોની સાથે સંબંધ કહેવાય? બ્રહ્મની સાથે. આ બોલતા નથી ને એટલે બધાને તેવર ચાલે છે. જે દિવસે બોલ્યા ને ત્યારે બધાની એવી બંધાશે ને, એ બોલતા નથી ને એટલી જ વાર છે. એટલે તમારી બધાની બોલતી બહુ ચાલે છે, પછી બોલતી બંધ થઈ જશે. બોલતા નથી ને એટલે. પાછા પ્રભુને સમજાય, નથી બોલતા ને તોય સમજાય, પ્રભુ આપ તો બધું જાણો છો ને, પ્રભુ આપ તો બધું સમજો છો ને. અરે હું સમજુ છું એટલે જ મને હેરાન કરવાનું. હું બધું જાણું છું એટલે જ મને હેરાન કરવાનું. એટલે હવે કઈક સીડી ઉપર ચડો. 2 વર્ષ થવા આયા. અહીંયા શ્રી ગિરિરાજજી પધાર્યા, કૃપા વિચારી છે. હજી પણ હું કઉ છું, મને નથી ખબર હું અહીંયા કેમ આવી છું. કોઈને નથી ઓળખતી. એમ છતાં અહીંયા આવીને બેસી ગઈ. કરોડ રૂપિયાનું આગળ ગજવામાં 1 રૂપિયો નહોતો ને કરોડ રૂપિયો નાખ્યો અહીંયા. કોની ઈચ્છાથી? શ્રી ગિરિરાજજીની ઈચ્છાથી. આપ અહીંયા આવીને આનંદથી બિરાજ્યા. અઠવાડિયાની અંદર મેં 300 દાગીના પેક કર્યા. મારા ઘરનો સામાન 300 દાગીના અઠવાડિયાની અંદર. ગજબ કેવાય. મને ખુદ ને આશ્ચર્ય થાય. લાલાજી તો એમ જ કહેતા હતા, હજી તું સામાન પેક કરવાનું ચાલુ તો કર, મહિનો નીકળી જશે. કીધું મારે આજ કામ કરવાનું છે, રોજ સામાન જ પેક કરવાનું છે. એક અઠવાડિયામાં તો શિફ્ટિંગ થઈ ગઈ. મને તો આશ્ચર્ય થાય. આટલા વર્ષોનું ઘર ત્યાંનું અહીંયા બદલાયું તો શ્રી ગિરિરાજજી પધાર્યા છે. તો વિચાર કરો, જયારે શ્રી ઉર્ધ્વ ભુજાનું પ્રાગટ્ય થયું હતું વ્રજમાં, શ્રીનાથજીના ભુજાનું પ્રાગટ્ય થયું હતું, ત્યારે કેવું શું હતું વ્રજમાં? કઈ નહોતું. પણ એ દેવતા પ્રગટ થયો ને, નિકુંજ નાયક, એ દેવ દમન નામે પ્રગટ થયા. પછી શું કર્યું? બધા એમને સામગ્રી ધરવા જતા. જે દુઃખ આવતું એ કેવા જતા. ભલે એ દુઃખના કારણે પણ એ પ્રભુને સન્મુખ થવા જતા. ખાલી ઉર્ધ્વ ભુજાના દર્શન થઈ રહ્યું છે. અને ઉર્ધ્વ ભુજાને જે સામગ્રી ભોગ ધરે છે, કોઈ દૂધ ધરે, કોઈ માખણ ધરે, કોઈ જે હતું એ બધું દૂધ ઘર જ ધરતા. અને કોઈ કીધું કે આપને બહાર પધરાવીએ, તો કે ના પાડી કે નહીં, શ્રી વલ્લભ પધારશે ત્યારે આપ મને મંદિરમાં પધરાવી અને સેવા ક્રમ ચાલુ કરશે, આપ જ પ્રગટ કરશે. તો શ્રી ગિરિરાજજી અહીંયા તો સાક્ષાત પધાર્યા. તમને એ ઉર્ધ્વ ભુજા દ્વારા બોલાવ્યા કે ભાઈ તમે અહીંયા આવો. ગોરધનનાથજી નું શ્રીયસ જે ઉપર રહે છે ને, એ શ્રીયસ એટલે જ છે કે બધાને બોલાવે છે. અને આ શ્રીયસ માં મુઠ્ઠી છે, મુઠ્ઠી બાંધેલી. તમે આવો, તમને બધાને હું મારી પાસે રાખું.
તો એ આવો અને આપનું મહાત્મ્ય જાણો અને એ પ્રમાણે આપને જે, હું એમ નથી કહેતી કે તમે તમારા દુઃખ લાવી લાવીને માનતાઓ કરો, પણ એ પ્રમાણે નિયમ બનાવો. આજે 11 નો તમે રાખો છો ને આટલું મહાત્મ્ય, આપણા માટે તો હરેક દિવસ ઉત્સવ છે. હરેક દિવસમાં ઉત્સવ આવે છે. વર્ષના જેટલા ઉત્સવ આવતા હોય એમાં કોઈક ને કોઈક આટલા બધા વૈષ્ણવ છે. ઓછા નથી, હજી તો તમને અડધા પા ભાગના નથી આવ્યા. અહીંયા કેટલા વૈષ્ણવ છે આસપાસમાં. એ બધા વૈષ્ણવ મળીને અમુક અમુક એવું ગ્રુપ બનાવી દેવું જોઈએ કે આ ઉત્સવ પર તમે સામગ્રી ધરાવો, આ ઉત્સવ પર તમે સામગ્રી ધરાવો. કોઈને માથે ના પડે, કોઈને વજન ના લાગે કે ભાઈ એકને જ માથે ખર્ચો આવે. તમારો અલૌકિક તરફનું આગળ વધવું હવે જરૂરી છે. તમે તો આગળ વધો, સાથે તમારા નાના જે ઘરમાં જે છોકરા છે, વહુ છે, એના બચ્ચાઓ છે, એ લોકોને પણ ધીરે ધીરે આગળ વધારો. જેમ પાઠશાળા ચાલે છે, તમે પાઠશાળામાં મોકલો છો છોકરાઓને, બચ્ચાઓ પાઠશાળા જાય છે? નથી જતા. કેમ? કારણ કે ભણવામાં પડ્યા છે. એ જરૂરી છે, પણ ધર્મ જરૂરી નથી લાગતો. નથી, કોઈને નથી ગમતું. ધર્મ બાજુ આવે ને એટલે એ લોકો થાય કે અમે જાણે પછાત હોઈએ ને એવી રીતે. પણ ઘરમાં કોઈ પાઠશાળા નથી ચાલતી ને. પેલા તો એવું હતું કે ઘરે ઘરે ભગવત વાર્તા થતી. પેલા એવું હતું કે વાંચન નહોતું આવડતું, તો એ પ્રમાણે એક ગામમાં એક સીમાડે એક જગ્યા રહેતી, ત્યાં એક જણ ભગવત વાર્તા વાંચતું અને બધા ત્યાં ભેગા થતા. કારણ કે બધાને વાંચતા નહોતું આવડતું. હા, ભલા ભણેલા ના હોય તો ક્યાંથી વાંચતા આવડે? એટલે જે ભણેલું હોય એ વાંચન કરે અને બધા સાંભળે. પછી જે વાંચન કરવાનું આવે, તો હવે પછી ઘરે ઘરે વાર્તાજી ચાલુ થઈ ગઈ કે હર 2-4 ઘર પછી એક જગ્યાએ વાર્તાજી થાય. ઘરમાં એક નિયમ હોય કે આપણે વાર્તાજી ચાલુ કરીએ, તો એની સાથે બાળકો બેસે, બધાને બેસીને સાંભળવાનું, એ શ્રવણ કરવાનું, એ નિયમ હતો. અમે નાના, એટલા નાનપણથી, જયારે સમજ પણ નહીં પડતી હોય ત્યારથી અમને ભગવત વાર્તામાં બેસાડતા કાકાજી. અને જેમ થોડાક સમજણા થઈ ને એટલે દેખીતી વસ્તુ છે, જ્યાં સત્સંગ ને ભગવત વાર્તા ને થતું હોય ને એમાં પણ બચ્ચાઓને તો ખાસ, એ રમતમાં ચડી જાય એ વસ્તુ અલગ છે, એ તો સાવ અણસમજુ છે. પણ ડરાવી ધમકાવીને બેસાડી રાખ્યો હોય, પલ્લે તો કઈ પડતું ના હોય, સમજ તો કઈ આવતી જ ના હોય કે આમાં શું વાંચી રહ્યા છે, કોણ 84 કોણ 252, કશું ખબર પડતી હોય નહીં. શિક્ષા હજી 84-252 માં તો હજી વાર્તા પ્રસંગો હોય એટલે હજી કઈક લાગે. બાકી શિક્ષાપત્ર છે, શ્રીમદ ભાગવતજી છે, કશું જ ટપો ના પડે, કશું સમજ ના પડે. તો દેખીતી વસ્તુ છે કે સીધા બગાસા ચાલુ થઈ જાય. હા, ઊંઘ આવવાની ચાલુ થઈ જાય તો નિદ્રા દેવી ને તો એ વરદાન છે, એને સ્થાન મળેલા જ છે સત્સંગમાં તો ખાસ. કુંભકર્ણ થયો તો નિદ્રા દેવી કીધું કે હવે મારો વર મૂંઝી, હવે મારે ક્યાં જવું, મને કઈ સ્થાન તો આપો. સત્સંગમાં સ્થાન આપ્યું કે જ્યાં સત્સંગ થાય ત્યાં તમારે રહેવાનું, જ્યાં પતિ પત્ની ભેગા હોય ત્યાં તમારે રહેવાનું. અને એક હજી સ્થાન આપ્યું, 3 જગ્યાએ આપી. ઔદાસીન્યતા આવી જાય છે તો અમારા કાકાજી ઉભા કરી દેતા અને બંને હાથ ઉપર કરાવી દેતા, હવે સુવો ઉભા ઉભા. એ જે જબરદસ્તીનું જે એ સમયનું આપનો ફટકાર હતી, એનું અત્યારે આ સુખદ પરિણામ છે. ભલે નામ ના આવડતા હોય પણ એ પ્રસંગો, એ શિક્ષાપત્ર, એ શ્રી ગોકુલનાથજીના 24 વચનામૃત, એ જયારે જયારે પણ કઈ એવો કારણ નીકળે ત્યારે એ સ્મરણમાં આવે. એના અનુસાર એ ભગવદીઓના નામનું શ્રવણ કરવાથી જે હૃદયમાં ભાવ ઉત્પન્ન થાય છે, જેના કારણે પ્રભુની સન્મુખતા રહેવાની ઈચ્છા થાય, પ્રભુની સન્મુખ રહેવાની ઈચ્છા થાય. અને કોઈ પણ ગલતી કરો એટલે 108 યમનાષ્ટક કરવા બેસી જવાનું, વાત જ પૂરી.
માર તો ખાવાનો, ભોજન નહીં કરવાનું, ભોજન મળે નહીં, માર ખાવાની અને પ્લસ યમનાષ્ટક કરવાનું. યમનાષ્ટકમ છે, નવરત્નમ છે, કૃષ્ણાષ્ટક છે, આ અમારી સજા. હવે આજકાલ તો કોઈને સીધા મોડે કઈ કહેવાતું એ નથી. મારવાની તો વસ્તુ બહુ દૂર છે. પણ નાનપણથી થોડુંક ટેવાય ને પ્રેમથી. આજકાલનો જો બચ્ચા છે ને આમ પ્રેમથી ને સીધી ભાષામાં પૂર્ણા ભાગની વસ્તુ સમજે. થોડીક વસ્તુ માટે અટકી જાય છે, પણ બને ત્યાં સુધી એ માર ખાવાનો વારો નથી આવવા દેતો. એટલે કહેવાનો તાત્પર્ય છે કે પોતાનો ધ્યેય, પોતાનો નિયમ જેવો બનાવશો ને એવું આપણા બાળકમાં આવશે. ઘરમાં જેવું વાતાવરણ હશે કે મને તો હોટલનું જ ખાવાનું ભાવે, હું તો આજે રસોઈ બનાવવાની નથી, તો પછી કોઈ બચ્ચાને કે કોઈને કહેવાનો મતલબ જ નથી કે ભાઈ તારે બહારનું નહીં ખાવાનું. આપણામાં જે સંસ્કાર ના હોય તો પછી બાળક શું કરી લેવાનું? એને વસ્તુની અત્યારે હું એમ કહું કે આપણા ધર્મમાં તો આ પહેલાથી જ છે, અસમર્પિત નો ત્યાગ કરવો. પણ કોરોના આવ્યું ત્યારે બધાએ કીધું હતું બહારનું નહીં ખાવાનું, ત્યારે કેમ 2-3 વર્ષ બંધ થઈ ગયા હતા બધા? બીક હતી ને. હા, જો આપણા માર્ગમાં પહેલાથી છે, તમે બહાર જઈને આવો એટલે સીધા બાથરૂમમાં જવાનું, નાહીને જ બહાર નીકળવાનું, એ કપડાને ક્યાંય રાખવાના, યા તો પલાળી દેવાના યા સીધા ધોવામાં નાખવાના, ઘરે આવીને ઘરના જ કપડા પહેરવાના. કોરોનામાં શું હતું? વારે ઘડીએ હાથ ધોઈને સામગ્રીમાં લગાડવાના, આના હાથ આમાં નહીં લગાડવાના, મોઢામાં હાથ નાખેલા હોય ગમે ત્યાં નહીં લગાડવાના. તો આપણા માર્ગમાં તો પહેલાથી જ છે. કોરોનામાં શું હતું? સેનેટાઈઝ કરો, સેનેટાઈઝ કરો. અરે તું શું શીખવાડે છે હવે અમને આવીને? આખી દુનિયા પુષ્ટિ માર્ગ નિભાવતું થઈ ગયું. આખી દુનિયા પુષ્ટિ માર્ગ માનતું થઈ ગયું. આ આપણો મહાપ્રભુજી તો વર્ષો પહેલાનું છે. હવે આ તમે બધા ઘરમાં જે ચપ્પલ ને સ્લીપર ને પહેરીને બધા તમે ફરો છો, તો એ તમને નથી લાગતું કે આ પહેરીને ન ફરાય ઘરમાં, એમાં કીટાણુઓ હશે? એ કેમ અલગ નથી રાખતા? ઘરમાં ચપ્પલ પહેરીને ફરવાનું કોણે કીધું? આપણે તો મોજા પહેરીને પણ ઠાકોરજીને સન્મુખ નથી જવાતું. તો રસોડામાં કે આ રસોડામાં અલગ છે, એટલે ચપ્પલ તો ચપ્પલ જ છે, એને માથે લઈને થોડું ફરાય છે. ચપ્પલ તો ચપ્પલ જ છે ને. એ જ મને ખબર છે આ બધા દૂષણ, હું એટલે જ કહી રહી છું. આ બધા દૂષણો જ છે. ધરતી સાથે સંપર્ક જ નથી તમારો, ધરતીની સાથે કોઈ સંબંધ જ નથી. નહીં નીચે બેસીને જમવું, નહીં ખુલ્લા પગે ચાલવું, ઘરમાં તો ચપ્પલ પહેરાય જ નહીં ને રસોડામાં તો જરાય નહીં. રીત જ નથી. જ્યાં દેવતાઓનો વાસ હોય ત્યાંથી ચપ્પલો પહેરીને ફરાતું હોય. એટલે આ બધી બુદ્ધિ આટલે જ આ બધી ખરાબ થયેલી છે. આ બુદ્ધિ ખરાબ એટલે જ થાય છે, પણ આ કાનથી સાંભળીને આ કાનથી કાઢી નાખે છે બધા. મેં નથી રાખ્યો એવું, હું મારું એક કાન બંધ જ રાખ્યું છે. કોઈને અહીંયાથી સાંભળી સાંભળીને બધા વયા જાય છે, કોઈને જીવનમાં ઉતારવું નથી. જો જો એના એવું છે, તમે નહીં તમે કરો કે ના કરો, હું તો આમ જ કરીશ. એટલે જ કઉ છું કે બાયુને સમજાવો, કે બાયુને સમજાવો. હા હા, બોલો. એ તો આપણે મન મનાવવાની વાત છે, આપણા મન મનાવવાની વસ્તુ છે એ તો.
શું કામ છે તારે? હે? ખાલી જોવી જ છે? ખોટી એને હેરાન કરે છે ત્યાંથી. બોલો. રામ શ્રી વલ્લભાધીશ કી જય. આરતી કરી લ્યો, માં ખુલશે દર્શન. આને લઈ લે. જય જય શ્રી રામના જોતા જન્મ સુધાર્યો, માતા દીવાને ઉતાર્યો, ધન્ય ધન્ય તમે રામ. આ બંધ કર. શ્રી રામના પામલની મૂરતમાં મૂરતમાં દોરી, મૂરતમાં દોરી, પ્રેમ સહિત પટનારી, પરાક્રમે પૂરા, મા જય જય શ્રી રામ. જય ગંભીરે કેલા, મા ગંભીરે કેલા, સુંદરીએ સતપાયા, ચહેરાને લહેરા, મા જય જય શ્રી રામ. બાજો સંતને તેરા પહોંચી જરી, મા જય જય શ્રી રામ. જમા કે ને સમજે, મા ને સમજે, ને પુરને દેવા, ગુગરી ને ગમતે, મા જય જય શ્રી રામ. કોંગ્રેસ ન કરે સરમોથી, મા ન કરે સરમોથી, આવરણ મારો ખોટો, દર્પણ મુખ જોતા, મા જય જય શ્રી રામ. શોભિત જલમ સરેખા, શોભિત જલમ સરેખા, માનવા ચિતા મુરલીધર, સુંદર વનભરિયા, મા જય જય શ્રી રામ. લાલ કમળ પતામાં જોવાની છાતા, મા જોવાની છાતા, કરે માધવ પરિક્રમ કરવાને ગાતા, મા જય જય શ્રી રામ. મા ઠાકોરની ગાતે સીતા દેવતા દર્શન કરવા, પુષ્પને પૂછિતા, મા જય જય શ્રી રામ. જય જય શ્રી જય જય શ્રી રામ. જોતા જન્મ સુધાર્યો, નાતા જીવને ઉધાર્યો, ધન્ય ધન્ય છે રામ. મા જય શ્રી રામ. શ્યામ સુંદર શ્રી અમે જય. महाराज जी की जय. श्याम सुंदर श्री महाराज जी की जय.